રાધા મેડમ, રાધા મેડમ, વેઇટ. હવે તમને થોડું બેટર લાગે છે ને? ચા તમે તમે રૂમમાં ચાલો, આરામથી. બેસો. શું થયું મેડમ? હું છેલ્લા 2 દિવસથી જોઉં છું કે તમને દરરોજ સવારે આવું થાય છે. મને લાગે છે કે આપણે ફરીથી ગાયનેકને બતાવવું જોઈએ. ડૉક્ટર સાહેબ, તમે તો દરેક વાતમાં મને પેશન્ટની જેમ જુઓ છો. આ થાકના લીધે હશે બસ. હું મજાક નથી કરતો, અને તમારી જવાબદારી હવે ફક્ત તમારી નથી. એટલે કે તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. ભાઈ, આ સ્પોર્ટ્સ ડે અમારા ક્લાસમાં બધા નવા શૂઝ પહેરવાના છે. આજે મારા પણ નવા શૂઝ આવી જશે ને? હા, જલ્દી આવી જશે. જલ્દી એટલે આજે કે કાલે? ભાઈ, તમને ખબર છે આ વખતે હું બધા સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરવાની છું. અને રાધા મેડમ, યુ નો, ઇટ વિલ બી અ લાઈફ ટાઈમ મેમરી એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ઇટ. આપણે આજે સાંજે જ શૂઝ લેવા જઈશું. રિયલી? યુ આર ગ્રેટ પ્રો. હું જાઉં છું. હા, કેવું નહીં, માણસ કેટલી નાની નાની વાતમાં ખુશી શોધતો રહે છે. બસ દરેક માણસે આવી જ રીતે દરેક નાની નાની વાતોમાં ખુશી શોધતું રહેવું જોઈએ. કારણ કે દુઃખનું તો શું છે, એ તો આપણને શોધતું ગમે ત્યારે અને ગમે ત્યાંથી આપણા સુધી પહોંચી જ જાય છે. કેટલી સરસ વાત કરી. તમે આરામ કરો, હું તમારા માટે દૂધ લઈને આવું છું. અરે તમે શું કામ તકલીફ લો છો, હું બનાવી દઉં છું. નો મીન્સ નો. યુ ટેક રેસ્ટ. હું હમણાં જ દૂધ લઈને આવું છું. કાશ આ બધું મારા માટે મારું મિસ્ટ્રી કરતો હોત. હલો, ગુડ મોર્નિંગ. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? ના ના, નથિંગ સિરિયસ. એકચ્યુઅલી છેલ્લા 2 દિવસથી સવારમાં રાધા મેડમને સખત ઉલટીઓ થાય છે, અને મારાથી એમની હાલત જોવાતી નથી. શું? એનાથી બાળકના ગ્રોથ પર અસર થઈ શકે છે? ઓકે, ઇન્જેક્શન આવે છે. ના ના, યુ ડોન્ટ વરી. ગમે તેટલું મોંઘું હોય મને કોઈ જ ચિંતા નથી. બસ રાધા મેડમને તકલીફ ના થવી જોઈએ. ઓકે, તમે મને મેસેજ મોકલો, હું ઇન્જેક્શનનો આખો કોર્સ પૂરો કરાવીશ. થેન્ક યુ સો મચ.
રાધા મેડમની બધી જવાબદારી મારી છે. એક ડૉક્ટર તરીકે તો છે જ, પણ માણસાઈને લઈને પણ મારાથી બનતું બધું કરવું જોઈએ. ગમે એટલું મોંઘું કેમ ના હોય, હું હમણાં ને હમણાં જઈને ઇન્જેક્શન લેતો આવું છું.